નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ પરિવાર આયોજિત ડિજિટલ એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 9નો અભ્યાસ કરતા પહેલા આપણે માં સરસ્વતી માતાની ચરણ વંદના કરી લઈએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો મારી સાથે શ્લોક બોલશે। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતં નમસ્તસ્यै 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 નમો નમઃ। ઓકે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી મિત્રો, હું રોહિત પટેલ ધોરણ 9ના વિજ્ઞાનની અભ્યાસની શરૂઆત કરીએ। ધોરણ 9નું વિજ્ઞાન હું તમને ભણાવવા જઈ રહ્યો છું। તો સૌ પ્રથમ ધોરણ 9ના વિજ્ઞાનની વાત કરીએ, અનુક્રમણિકા। હવે ચોપડીની વાત કરીએ, ચોપડીની અનુક્રમણિકામાં કુલ 15 પાઠ્યપુસ્તકમાં કુલ 15 પાઠનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ 4 ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય, પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે, ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ તથા ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ। આ 4 પાઠ, આ 4 ચેપ્ટર જેનો સમાવેશ રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીમાં કરવામાં આવેલ છે। ત્યારબાદની વાત કરીએ જીવ વિજ્ઞાન, બાયોલોજી। તો જીવ વિજ્ઞાનની વાત કરીએ, જેમાં ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ, જેને આપણે શું કહીએ છીએ, કોષ કહીએ છીએ, એના વિશે માહિતી મેળવવાની છે। ચેપ્ટર નંબર 6 પેશી, ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા તથા આટલા ચેપ્ટર 5, 6, 7 આ 3 ચેપ્ટરનો જીવ વિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 થી શરૂઆત થાય। ચેપ્ટર 8 ગતિ, ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમો, ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણ, ચેપ્ટર 11 કાર્ય અને ઉર્જા તથા ચેપ્ટર 12 ધ્વનિ। આટલા પાઠનો સમાવેશ ભૌતિક વિજ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ, ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર 8 થી 8, 9, 10, 11, 12 આટલા ચેપ્ટરનો સમાવેશ ફિઝિક્સમાં કરવામાં આવેલ છે તથા ચેપ્ટર 13, ચેપ્ટર 14 અને ચેપ્ટર 15, 13મું ચેપ્ટર આપણે શા માટે માંદા પડીએ છીએ, રોગો વિશેનો પાઠ છે, બરાબર। ચેપ્ટર 14 નૈસર્ગિક સ્ત્રોતો, પર્યાવરણનો પાઠ છે। ચેપ્ટર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા, યાની કે ખેતીવાડી અને પશુપાલન આધારિતનો પાઠ છે। આ 3 પાઠ પર્યાવરણ આધારિત છે, જેને પરિસ્થિતિ વિદ્યા યાની કે ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે। તો ધોરણ 9ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની ચર્ચા કરી, અનુક્રમણિકાની 1 થી 15 ચેપ્ટરના ચર્ચા આપણે અહીંયા કરી નાખી। હવે સૌપ્રથમ ચેપ્ટર નંબર 5 આપણે ભણાવવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ। ચેપ્ટર 5 સજીવનો પાયાનો એકમ, જેને આપણે શું કહીએ છીએ, કોષ। અગાઉ આગળના ધોરણમાં વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર તમે આ ચેપ્ટર પણ ભણી ચૂક્યા છો, કોષ વિશે તમે અભ્યાસ કરેલ છે। તો સૌપ્રથમ ચેપ્ટર 5 ની વાત કરીએ, પ્રસ્તાવનાની વાત કરીશું। તો પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ કોષની શોધ કોણે, ક્યારે અને કેવી રીતે કરી, એના વિશેની વાત આપેલ છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોષની શોધ કોણે, ક્યારે અને કેવી રીતે કરી। તો સૌપ્રથમ 1665 ની વાત છે। 1665 ની અંદર રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બાટલીના બૂચના કોષોનો અભ્યાસ, નિર્જીવ કોષોનો અભ્યાસ કર્યો। બાટલીના બૂચનો પાતળો આડો છેદ લઈ પોતે જાતે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર એનું નિરીક્ષણ કર્યું, એનું અવલોકન કર્યું અને એમાં મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી। કેવી રચના જોવા મળી? મધપૂડામાં જે ખાના આવે છે, ષટકોણ આકાર જેવા અસંખ્ય ઘણા બધા ખાના જેવી રચના જોવા મળે છે, એવી ખાના જેવી રચના જોવા મળી।
અને આ દરેક ખાનાને, આ ખાના જેવી રચનાને એને શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. શું નામ આપ્યું? કોષ નામ આપ્યું. તો આ મધપૂડાના ખાના જેવી રચના હું અહીં દર્શાવું છું. આ રીતની રચના જોવા મળેલ હતી. આવા દરેક ખાના જેવી રચનાને, આ દરેક ખાના જેવી રચનાને શું નામ આપ્યું હતું? કોષ નામ આપ્યું હતું. મધપૂડાના ખાના જેવી રચના, જેને શું નામ આપ્યું? એને કોષ નામ આપ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની આ એક મહત્વની શોધ ગણી શકાય. આ શોધ એ સમયે બિન અગત્યની હતી, નકામી હતી, પરંતુ ઘણા વર્ષો પછી એનું મહત્વ, આ શોધનું મહત્વ સમજાયું. તો આ હતી કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ હુક. 1665 ની વાત છે, બરાબર. અને પોતે જાતે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર એ સમયમાં બનાવ્યું હતું એણે. એ વખતે આવા કોઈ સૂક્ષ્મદર્શક યંત્રની કોઈ વ્યવસ્થા હતી નહીં. તો અહીં આપણી મિત્રો આ પ્રસ્તાવના પૂર્ણ થાય છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકની વાત કરીએ આગળ. પ્રવૃત્તિ 5.1, બરાબર. ડુંગળીના કોષનું અવલોકન. ડુંગળીના કોષનું અવલોકન મિત્રો તમે ધોરણ 8માં પણ ભણી ચૂક્યા છો, પ્રયોગ પોથીમાં પ્રયોગ પણ કરી ચૂક્યા છો. તો ડુંગળીની અંદર, ડુંગળી જ્યારે આપણે કાપીએ છીએ ત્યારે એમાં અસંખ્ય ઘણા બધા સલ્કી પર્ણોનું આવરણ જોવા મળે છે. તો ડુંગળીના બે ક્રમિક સલ્કી પર્ણો વચ્ચે પાતળું પારદર્શક આવરણ જોવા મળે છે. આ પાતળા પારદર્શક આવરણને સ્લાઇડ ઉપર મૂકી પાણી, મિથિલિન બ્લુના 2 ટીપા, અભિરંજકના 2 ટીપા મૂકવા, થોડું પાણી મૂકી અને કવર સ્લિપ મૂકી અને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરીશું તો ડુંગળીના કોષનો આ રીતની આપણને રચના જોવા મળશે. ઈંટો ગોઠવી એવો આપણને લાગે છે. તો મિત્રો આ જે લાલ કલરની બોર્ડર છે સૌથી બહારની, બરાબર, ડુંગળીનો કોષ. ડુંગળીનો કોષ એક પ્રકારનો વનસ્પતિ કોષ કહેવાય. કેવો કોષ કહેવાય? વનસ્પતિ કોષ. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે વનસ્પતિ કોષમાં સૌથી બહારનું સ્તર, જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ, સેલ વોલ. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે. સૌથી બહારનું પડ આ લાલ કલરનું, સૌથી બહાર કોષ દિવાલ, એની અંદર કોષ રસ પટલ, ત્યારબાદ એની અંદર કોષ રસ, અને મધ્યમાં આ વાદળી કલરનું ટપકું જે તમને જોવા મળે છે એ શું છે? કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. ડુંગળીના કોષનો આડો છેદ આપણને આ રીતે જોવા મળે માઇક્રોસ્કોપની અંદર. તો આ હતી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર 5.1, ડુંગળીનો કોષ, જેને આપણે વનસ્પતિ કોષ કહીએ છીએ. અને વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી જોવા મળે છે. સૌથી બહારનું સ્તર, સૌથી બહારનું પડ, જે નિર્જીવ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ નિર્જીવ હોય છે અને સેલ્યુલોઝની બનેલી હોય છે, એવો પણ તમે ધોરણ 8માં અભ્યાસ કરી ચૂક્યા છો. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5.2 ની ચર્ચા કરીએ. તો પ્રવૃત્તિ નંબર 5.2, મનુષ્યના ગાલના કોષનું અવલોકન. મિત્રો મનુષ્યના ગાલનો કોષ, ગાલનો કોષ એ પ્રાણી કોષ કહી શકાય. કેવો કોષ કહી શકાય? પ્રાણી કોષ, બરાબર. એક ચમચી લેવાની અને ચમચી વડે ગાલની અંદર ચમચી ધીમે રહીને ફેરવવી અને એમાં જે ગાલનો જે રસ જોવા મળે એ સ્લાઇડ ઉપર મૂકી, બરાબર, અભિરંજક નાખી અને માઇક્રોસ્કોપમાં આપણે એનો અભ્યાસ કરીશું તો ગાલના કોષની રચના આ રીતની જોવા મળશે માઇક્રોસ્કોપમાં. તો આ કેવો કોષ કહી શકાય? એક પ્રકારનો પ્રાણી કોષ કહી શકાય. અને આપ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે પ્રાણી કોષની અંદર, ગાલના કોષની અંદર સૌથી બહારના સ્તરમાં, સૌથી બહારના કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. યાની કે ગાલના કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. સૌથી બહારનું જે સ્તર જોવા મળે છે, જેને આપણે કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર કહીએ છીએ, એની અંદરના ભાગમાં પ્રવાહી દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ રસ, સાયટોપ્લાઝમ. અને સૌથી અંદર મધ્યમાં
ગોળાકાર લાલ કલરની ગોળાકાર ટપકા જેવી રચના જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. તો આ રીતે પ્રવૃત્તિ 2 દ્વારા સાબિત કરીશું કે મનુષ્યના ગાલના કોષનું અવલોકન કરતા આપણને 3 અંદર રચના જોવા મળે ટોટલ. સૌથી બહારનું સ્તર કોષરસ પટલ, મધ્યમાં કોષરસ અને સૌથી અંદર ગોળાકાર રચના જેને આપણે કોષ કેન્દ્ર કહીશું. તો અહીંયા પ્રવૃત્તિ 2 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવો પ્રશ્ન, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યો છે, જેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જીવ વિજ્ઞાનમાં કોષ વિદ્યા માટે વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાતો જ હોય છે. કોઈ પણ વૈજ્ઞાનિકનો ફાળો પરીક્ષાની અંદર આવતો જ હોય છે પેપરમાં. પરીક્ષામાં 1 ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકાય, 2 ગુણમાં કોઈ પણ 2 વૈજ્ઞાનિકોના નામ આપ્યા હોય કે ભાઈ આ વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો, તો આપણને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. તો હવે દરેકે દરેક 8 વૈજ્ઞાનિકોના ફાળા વિશે આપણે ચર્ચા કરીશું કે આ 8 વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાનમાં શું ફાળો આપ્યો બાયોલોજીની અંદર કોષ વિદ્યા માટે. શેના માટે? કોષ વિદ્યા માટે. બરાબર. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વૈજ્ઞાનિકનું નામ શું આવે છે? રોબર્ટ હુક. રોબર્ટ હુકની આપણે હમણાં જ ચર્ચા કરી કે ઈસવીસન 1665માં એણે પોતાની જાતે એ સમયમાં સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને ઓક નામની વનસ્પતિ, જેને આપણે બાટલીનો બૂચ કહીએ છીએ, એ ઓકની છાલના નિર્જીવ કોષો એણે સૌપ્રથમ જોયા હતા, એનું અવલોકન કર્યું. બરાબર. તો મધપુડાના ખાના જેવી રચના જોવા મળી અને એ ખાના જેવી રચનાને એને શું નામ આપ્યું હતું મિત્રો? કોષ નામ આપ્યું હતું. અને આ રીતે કોષની શોધ થઈ હતી. તો રોબર્ટ હુક દ્વારા કોષની શોધ કરવામાં આવી હતી. આ એમનો ફાળો હતો. સેકન્ડ નંબર, લ્યુવોન હોક. લ્યુવોન હોક ઈસવીસન 1674 ની આસપાસની વાત છે કે એણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી અને બેક્ટેરિયા જેવા ઘણા બધા સૂક્ષ્મ જીવોનો શું કર્યો? અભ્યાસ કર્યો. બેક્ટેરિયા જેવા ઘણા બધા સૂક્ષ્મ જીવોનો એણે અભ્યાસ કર્યો તથા તદુપરાંત કોષની અંદર મધ્યમાં જોવા મળતી ગોળાકાર કાય જેવી રચના જોવા મળી હતી. એ ગોળાકાર રચનાને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. તો એ સમયમાં ગોળાકાર રચનાનું સૌપ્રથમ એણે શું કર્યું? નિરીક્ષણ કર્યું, અભ્યાસ કર્યો. બરાબર. ગોળાકાર રચના સૌપ્રથમ કોણે જોઈ? તો લ્યુવોન હોક નામના વૈજ્ઞાનિકે જોઈ, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિકની વાત કરીએ, રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉને શું કામ કર્યું? તો વનસ્પતિ કોષની અંદર, વનસ્પતિ કોષ હમણાં આપણે અભ્યાસ કર્યો ડુંગળીનો કોષ, તો વનસ્પતિ કોષમાં રહેલા ગોળાકાર કાયને, ગોળાકાર રચના જે મધ્યમાં હોય છે, એ ગોળાકાર કાયને શું નામ આપ્યું? એણે કોષ કેન્દ્ર નામ આપ્યું. શું નામ આપ્યું? કોષ કેન્દ્ર નામ આપ્યું. તો કોષ કેન્દ્ર નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? રોબર્ટ બ્રાઉન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય. લ્યુવોન હોકે ગોળાકાર રચના સૌપ્રથમ જોઈ હતી. કોષ કેન્દ્ર નામ નતું આપ્યું, એણે જોઈ હતી. જ્યારે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર નામ આપેલ છે, એનું નામ આપ્યું છે કોષ કેન્દ્ર. એટલે આ 2 વસ્તુમાં ખાસ ભૂલ થાય નહીં, એ તમારે જોવાનું ખાસ. ત્યારબાદ ચોથા વૈજ્ઞાનિકની વાત કરીએ, પરકિન્જે. પરકિન્જેનો શું ફાળો જીવ વિજ્ઞાનની અંદર? તો દરેક વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે કોષની અંદર પ્રવાહી દ્રવ્ય આવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? જીવરસ કહીએ છીએ. તો કોષમાં રહેલા જીવંત દ્રવ્યને, જીવંત પ્રવાહી દ્રવ્યને એણે શું નામ આપ્યું? જીવરસ નામ આપ્યું. શું નામ આપ્યું? જીવરસ નામ આપ્યું, જેને આપણે સાયટોપ્લાઝમ કહીએ છીએ, પ્રોટોપ્લાઝમ પણ કહીએ છીએ. તો આ જીવરસ નામ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિક પરકિન્જે. બરાબર. જીવરસ નામ આપ્યું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ના થાય. ત્યારબાદ 5 નંબર, સ્લેડન અને સ્વોન. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ બંને વૈજ્ઞાનિકો સ્લેડન અને સ્વોન એ બંને જર્મન વૈજ્ઞાનિકો હતા અને એમણે કોષવાદ રજૂ કર્યો. શું રજૂ કર્યું? કોષવાદ. કોષ આધારિત મુદ્દાઓ, 2-3 મુદ્દાઓ રજૂ કર્યા. બરાબર. કયા મુદ્દાઓ રજૂ કર્યા? તો અહીંયા આપેલ છે કે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ
એ શેના બનેલા છે? કોષના બનેલા છે. આપણું આખું શરીર કોષોનું બનેલું છે. વનસ્પતિ હોય કે કોઈ પણ પ્રાણી હોય, બરાબર, દરેક સજીવ કોષોનો બનેલો છે. આ કોષવાદનો પ્રથમ મુદ્દો. અને બીજો મુદ્દો કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. આપણા શરીરનો મેન પાયો કોણ છે? કોષ છે, બરાબર. આપણા શરીરની રચના કોણ કરે છે? કોષ. આપણા શરીરના તમામ કાર્યો કોણ કરે છે? કોષ. માટે કોષ એ સજીવનો પાયાનો એકમ પણ કહી શકાય તથા રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પણ ગણી શકાય. તો આ કોષવાદ આધારિત બે મુદ્દા આપેલા છે. આગળ વાત કરીએ. 6 નંબર સાયન્ટિસ્ટનું નામ છે વિસરોવ. આખું નામ છે રુડોલ્ફ વિસરોવ. રુડોલ્ફ વિસરોવ. એણે આધુનિક કોષવાદ રજૂ કર્યો. આગળ જોયું ખાલી કોષવાદ શબ્દ હતો, પણ વિસરોવે આધુનિક કોષવાદ રજૂ કર્યો. શું રજૂ કર્યો? આધુનિક કોષવાદ રજૂ કર્યો. અને આધુનિક કોષવાદની અંદર ત્રીજો મુદ્દો ઉમેરાયો. બે મુદ્દા તો આગળ આવી ગયા. ત્રીજો મુદ્દો અંદર ઉમેરાયો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે. યાની કે જૂના ઘસારો પામેલા કોષોનું સમારકામ થઈ અને એમાંથી નવા કોષનું નિર્માણ થાય છે. આ એક પ્રકારની કોષ વિભાજનની ઘટના કહી શકાય. કઈ ઘટના કહી શકાય? કોષ વિભાજનની ઘટના કહી શકાય. તો આ કોષવાદના મુદ્દાનું વર્ણન કોણે કર્યું હતું? રુડોલ્ફ વિસરોવે. ત્યારબાદ આગળ વાત કરીએ 7 નંબર કેમિલો ગોલ્ગી. ધોરણ 8 ની અંદર તમે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ શીખી ગયા છો. તો આ કોષની અંદર ગોલ્ગીકાય નામની પણ અંગિકાનો સમાવેશ કરવામાં આવે છે. તો આ ગોલ્ગીકાય અંગિકા, જેને આપણે ગોલ્ગી પ્રસાધન પણ કહીએ છીએ, એ ગોલ્ગીકાયનું સૌપ્રથમ અવલોકન અને એનું વર્ણન કોણે કર્યું? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કર્યું. આ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખાસ યાદ રાખજો કે કોષમાં આવેલ ગોલ્ગીકાય અંગિકાનું સૌપ્રથમ અવલોકન અને વર્ણન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? કેમિલો ગોલ્ગી. અને એમના નામ ઉપરથી ગોલ્ગીકાય અંગિકાનું નામ પડ્યું, જે એક પ્રકારની કોષીય અંગિકા કહી શકાય. શું કહી શકાય? કોષીય અંગિકા. ત્યારબાદ છેલ્લો મુદ્દાની વાત કરીએ. દુનિયાની એક મહત્વની શોધ કહી શકાય. વોટસન અને ક્રિક નામના બે વૈજ્ઞાનિકોએ ડીએનએ નું અણુ મોડેલ રજૂ કર્યું. મિત્રો, ડીએનએ એટલે શું? ડીએનએ નું આખું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ક્યાં હોય? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોષ વિશેનો અભ્યાસ કરેલ છે ધોરણ 8માં. કોષની મધ્યમાં નાનું ગોળાકાર રચના હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર કહીએ છીએ. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોનો ગૂંચળામય જથ્થો આવેલો હોય છે, જેને આપણે ક્રોમેટિન કહીએ છીએ. આ રંગસૂત્રોનો ગૂંચળામય જથ્થો, આ રંગસૂત્રો શેના બનેલા હોય છે? આ રંગસૂત્રો એ ડીએનએ ના બનેલા હોય છે. શેના બનેલા હોય છે? ડીએનએ ના બનેલા હોય છે. તો આ ડીએનએ નું અણુ મોડેલ રજૂ કોણે કર્યું હતું? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ અણુ મોડેલ બનાવ્યું હતું. અને એ અણુ મોડેલ આ રીતનું હતું. બેવડી કુંતલાકાર રચના. કુંતલાકાર, નિસરણી આકાર. નિસરણી હોય છે ને આ રીતની. આ નિસરણી, આ પહેલી કુંતલાકાર રચના અને બીજી કુંતલાકાર રચના. તો આ રીતની બેવડી કુંતલાકાર રચના વાળું અણુ મોડેલ રજૂ કર્યું હતું. કોણે? સૌપ્રથમ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ. હવે દુનિયાની એક મહત્વની શોધ કહી શકાય. ઈસવીસન 1953માં આ અણુ મોડેલ એમને રજૂ કર્યું અને સરકારે આ બંને વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક એવોર્ડ એનાયત કર્યો હતો. દુનિયાની આ મહત્વની શોધ કહી શકાય. આ શોધ થયા પછી ઘણી બધી શોધો આના આધારિત હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 8 વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં શું ફાળો હતો એની આપણે ચર્ચા કરી. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હતો. દરેક વિદ્યાર્થી મિત્રો, આ 8 વૈજ્ઞાનિકોનો શું ફાળો છે જીવ વિજ્ઞાનમાં એ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી લેવો અને વિડીયોનો ખાસ અભ્યાસ કરવો. બરાબર? નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.